આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પવિત્ર શ્રાવણ માસના પહેલા શનિવારે જ ગાંધી સમાજ દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીવાડી ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું જ્યાં રિધમ કુમાર ઠક્કરના સ્વરે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ગાંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે। શ્રાવણ માસના પહેલા શનિવારે જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે। આજે એટલું સુંદર આયોજન કર્યું છે ગાંધી પરિવારે કે અહીંયા આવીને મન એટલું પ્રફુલ્લિત થઈ ગયું। અને હું આમે હનુમાનજીની બહુ જ મોટી ભક્ત છું અને સુંદરકાંડ એટલે એ આઈ થિંક બધા માણસ અને જીવન માટે બહુ જ જરૂરી છે અને ગાંધી પરિવારે જે કર્યું એનું બહુ જ મને આનંદ અને ખુશી દર વખતે જ્યારે કરે એ હું ખાસ આવીશ અને હનુમાનજીની પ્રાર્થના છે કે આ ગાંધી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપે। ખાસ કરીને મહિલાઓ માટે શું કહેશો જ્યારે સુંદરકાંડનું આયોજન હોય, પુરુષો તો છે સાથે, મહિલાઓ માટે શું કહેશો? મહિલાઓમાં આમાં હનુમાનજી એક ભાઈ છે, એક દીકરા છે, એક સખા છે, એ એક બેનને એક માને એ શક્તિ આપે છે। હનુમાન દાદા સાથે હોય તો નારી શક્તિની ગજબની શક્તિ એમને આવે છે। એટલે હું એટલી જ કહું છું કે દરેક સ્ત્રીને હનુમાન દાદાની પૂજન કરવું જોઈએ। આપનો પરિચય? હું જયેશભાઈ ઠક્કરની પત્ની આરતીબેન ઠક્કર છું અને મા શક્તિ ગરબાની આયોજન કરું છું। કરવામાં આવે છે, શું કહેશો એ વિશે? સુંદરકાંડનું આયોજન પહેલાં તો મેં તમને મીડિયાવાળા ભાઈઓને ખૂબ ભાવભર્યું આમંત્રણ જ છે અને તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે આજે આપણે આપણો સમય કાઢીને અમારા સમાજની અંદર આવીને આજે આટલું સુંદર તમે એનું કાર્ય કરી રહ્યા છો। આ ગાંધીવાડી સિદ્ધનાથ રોડ કહેવાય છે, આ વેરાઈ માતાના ચોક પાસે અમારી ગાંધીવાડી આવેલી છે। એમાં ગાંધી સમાજ તમે ઉપર બોર્ડ જોઈ શકો છો, શ્રી વડોદરા ચાંપાનેરી મૂળ ગાંધી સમાજ તરફથી તેમજ આશીર્વાદ ગ્રુપ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવેલી છે।